પણ હવે હું પાછી નહીં આવું. આવું બોલતી એ દીકરી જ્યાં વાત પૂરી કરે ત્યાં એક બેનપણી ઘરે જઈને એના બાપને આ વાત કરી દીધી કે બાપા બેન આવું કહે છે, તમે એને જોજો, તમે એને હાચવી લેજો, એની સાસુ ગમે એવી હોય પણ તમે એને કાંઈક કહેજો. બાપ તો બાપ છે. દીકરી ઘરે આવી, કોઈ જાતની ખબર નથી. એવી રીતે દીકરીને પૂછ્યું કે દીકરી કેમ છે, સાસરિયામાં તો મજા છે ને? આજ પહેલો દિવસ છે તારો, તું બેનપણીઓ સાથે મળીને આવી, આનંદ તો છે ને, લેડખા તો છે ને? રડીને આવેલી દીકરીના મોઢા ઉપરની સ્મિત ન આવ્યું એટલે બાપને ખબર પડી ગઈ કઈક તકલીફ તો છે. વાત તો એને ખબર જ હતી. દીકરા તારે તો માં નથી, તારા માટે તો માં હું બાપ હું. મને વાત કરે શું તકલીફ છે? એટલે દીકરીએ કીધું કે બાપુ મારા સાસુ બહુ વગરા છે, મને નથી લાગતું હું જાજુ જીવી શકીશ, હું જેટલું સહન થશે એટલું કરીશ પણ તમારું નાક નહીં કાપું બાપ. હવે હું કદાચ પાછો નહીં આવું, હું કૂવો પૂરી દઈશ પણ હું પાછી નહીં આવું. એટલે બાપને એમ થયું કે ઓહો એવી તકલીફ છે. બાપ ઉભો થયો, પહેલેથી તૈયારી કરી રાખી હતી ઘરની.